विद्यार्थी मित्रों प्रणाम। धोरण 10 विषय विज्ञान एम प्रकरण 10 है प्रकाश, परावर्तन और वक्रीभवन। मित्रों आगळना विडियोनी अंदर आपणे बहिर्गोळ और अंतर्गोळ लेंस वडे रचाता जे प्रतिबिंब है ए प्रतिबिंबનું स्थान, प्रकार और एनु परिमाण केवुं होय ए आकृतिओ द्वारा समझी गया। हवे आगळनो प्रश्न है गोलीय लेंस माटे संज्ञा प्रणाली समझावो। मित्रों संज्ञा प्रणाली एटले अहींया कार्टेशियन संज्ञा प्रणाली है। आपणे अरीसा माटे संज्ञा प्रणाली समझी गया था, ए ज वस्तु अहींया है, परंतु अहींया अरीसाना बदले लेंस माटे आपणे संज्ञा प्रणाली समझवानी है। तेना माटे मित्रों अहींया आकृति है, अहींया आपणी पासे आकृति है। आ आकृतिनो उपयोग करी अने आपणे संज्ञा प्रणाली समझावी सकीए। सौथी पहला संज्ञा प्रणाली अरीसानो प्रतिबिंब माटे होय के लेंसना प्रतिबिंब माटे होय, एमां मुख्य 5 मुद्दा आवे छे। सौथी पहला हूँ 5 मुद्दानो उल्लेख करी दऊं। एमां पहलो मुद्दो आवशे एमां उगम बिंदु अने अक्ष। उगम बिंदु एक्स अक्ष अने वाय अक्ष। એટલે પહેલો મુદ્દો કે આપણે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિમાં ઉગમ બિંદુ કોને ગણીએ છીએ, એક્સ અક્ષ અને વાય અક્ષ કોને કહીએ છીએ। ત્યારબાદ બીજો મુદ્દો આવશે આપાત કિરણની દિશા, એટલે આપાત કિરણો કઈ બાજુથી અરીસા કે લેન્સ પર આપાત થાય છે, એટલે બીજો મુદ્દો આવશે આપાત કિરણની દિશા। ત્યારબાદ ત્રીજો મુદ્દો આવશે અંતરોનું માપન, એટલે અંતર છે એ ક્યાંથી અને કોની સાપેક્ષે માપવાનું। ત્યારબાદ કયા અંતરો ધન ગણાય, કયા અંતરો ઋણ ગણાય, એટલે ધન અને ઋણ અંતરો। અને પાંચમો મુદ્દો આવશે ઊંચાઈ, ધન અને ઋણ ઊંચાઈ, કઈ ઊંચાઈ ધન ગણાય, કઈ ઊંચાઈ ઋણ ગણાય। મિત્રો તમે અરીસા માટેની સંજ્ઞા પદ્ધતિ બરાબર સમજી ગયા હોય તો લેન્સ માટેની સંજ્ઞા પદ્ધતિ એકદમ સરળતાથી આપણે યાદ રાખી શકીએ। એટલા 5 મુદ્દા આપણે કવર કરવાના છે। એમાં પહેલા મુદ્દામાં ઉગમ બિંદુ આપણે કોને કહીએ છીએ અને એક્સ અક્ષ વાય અક્ષ કોને કહીએ છીએ। બીજો મુદ્દો આપાત કિરણની દિશા, એટલે કે વસ્તુ કઈ બાજુ હોય, જે બાજુ હોય એ બાજુથી આપાત કિરણો આવતા હોય, એટલે બીજો મુદ્દો છે આપાત કિરણની દિશા છે। ત્રીજો મુદ્દો છે અંતરનું માપન, અંતર ક્યાંથી અને કોની સાપેક્ષે માપવાના। ત્યારબાદ કયા અંતર ધન ગણાય, કયા અંતર ઋણ ગણાય, અને છેલ્લો મુદ્દો કઈ ઊંચાઈ ધન અને કઈ ઊંચાઈ ઋણ ગણાય। તો આટલું આપણે સમજવાનું છે। હવે સૌથી પહેલા પહેલો મુદ્દો કે પ્રકાશીય લેન્સનું જે પ્રકાશીય કેન્દ્ર છે એને આપણે ઉગમ બિંદુ તરીકે લઈએ છીએ। મિત્રો અરીસામાં અરીસાના ધ્રુવ પી ને ઉગમ બિંદુ લેવામાં આવે છે। અહીંયા પ્રકાશીય કેન્દ્ર ઓ ને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે। મુખ્ય અક્ષને એક્સ અક્ષ અને વાય અક્ષ એ પ્રકાશીય કેન્દ્ર ઓમાંથી પસાર થતો અને મુખ્ય અક્ષને લંબ છે। એટલે એક્સ અક્ષ છે એને મુખ્ય એક્સ અક્ષ તરીકે આપણે મુખ્ય અક્ષ લઈએ છીએ લેન્સની। તો વાય અક્ષ કોને કહેવાય, તો આપણને ખબર છે કે વાય અક્ષ અને એક્સ અક્ષ લંબ હોય, એટલે પ્રકાશીય કેન્દ્ર ઓમાંથી પસાર થતી અને મુખ્ય અક્ષને લંબ રેખા એને વાય અક્ષ કહેવાય। હવે ત્યારબાદ વસ્તુ છે એને આપણે હંમેશા ડાબી બાજુએ રાખીએ છીએ ગોલી અરીસાની જેમ, એટલે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો લેન્સ પર ડાબી બાજુએથી આપાત થાય છે। મિત્રો પહેલો મુદ્દો હતો ઉગમ બિંદુ અને એક્સ અક્ષ વાય અક્ષનો, બીજો મુદ્દો હતો આપાત કિરણની દિશા। તો આપણે જોઈ શકીએ છીએ કે આપાત કિરણ છે એ વસ્તુની ડાબી લેન્સની ડાબી બાજુએથી આપાત થાય છે। ત્યારબાદ આ બંને મુદ્દા અહીં આપણે આકૃતિમાં સમજી લઈએ। તો મિત્રો અહીંયા જે બ્લુ લાઈન દેખાય છે આ એક્સ અક્ષ છે, આ એક્સ અક્ષ
ઉગમ બિંદુમાંથી પસાર થતી એક્સ અક્ષને લંબ રેખા દોરીએ। મિત્રો આને આપણે વાય અક્ષ તરીકે લઈએ છીએ। ત્યારબાદ વસ્તુ લેન્સની ડાબી બાજુએ છે, એટલે આપાત કિરણ છે એ વસ્તુની ડાબી બાજુએથી આપાત થાય છે। તો અહીંયા આપાત કિરણ છે એ વસ્તુની લેન્સની ડાબી બાજુએથી આપાત થાય છે। તો મિત્રો અહીંયા બે મુદ્દા પૂરા થયા। હવે ત્યારબાદ આગળ ત્રીજો મુદ્દો, આપાત કિરણની દિશામાં માપવામાં આવતા અંતરો ત્રીજો મુદ્દો અહીંયા નંબર 2 આપેલો છે, પણ ત્રીજો મુદ્દો આવશે, બધા જ અંતરો પ્રકાશીય કેન્દ્રથી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે। મિત્રો આપણે અંતર માપવા હોય તો એ અંતર ક્યાંથી માપવાના છે? પ્રકાશીય કેન્દ્ર એટલે ઓપ્ટિકલ સેન્ટર ઓથી અહીંયાથી બધા અંતરો માપવાના છે અને એ મુખ્ય અક્ષને સમાંતર, આ જે મુખ્ય અક્ષ છે એને સમાંતર એટલે આ રીતે। મિત્રો મુખ્ય અક્ષ પર માપવામાં આવે છે એમ લખીએ તો પણ ચાલે, કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે આ જે અંતર છે લેન્સથી વસ્તુનું અંતર એ વસ્તુ અંતર યુ છે, આ બાજુ લેન્સથી પ્રતિબિંબ અંતર વી છે, આ એફ કેન્દ્ર લંબાઈ છે। તો આ રીતે આ બધા જ અંતરો છે ધ્રુવની સાપેક્ષે માપવામાં આવે છે। આ મુદ્દા નંબર 3 થયો। ત્યારબાદ ચોથો મુદ્દો, આપાત કિરણની દિશામાં માપવામાં આવતા અંતરો ધન હોય, એટલે તમે જોઈ શકો છો આપાત કિરણની દિશા ડાબી બાજુથી જમણી બાજુ છે। હવે આપણે વસ્તુ અંતર માપવું છે તો વસ્તુ અંતર આપણે આ ઓ છે, ઓ થી બી સુધી માપવાનું, એટલે મિત્રો આ દિશાથી આપાત કિરણની વિરુદ્ધ દિશા, એટલે આ વસ્તુ અંતર છે એ ઋણ ગણાય, માઇનસ યુ ગણાય। પ્રતિબિંબ અંતર માપવું છે તો પ્રતિબિંબ અંતર એ આપણે આ બાજુ લેવું પડે, અહીંયા ઓ થી બી ડેશ, તો એ આપાત કિરણની દિશામાં છે તો એ ધન ગણાય, એટલે વી છે પ્રતિબિંબ અંતર એ મિત્રો અહીંયા ધન આવશે। તો આ રીતે આપાત કિરણની દિશામાં જે અંતરો માપવામાં આવે એ ધન લેવામાં આવે છે, વિરુદ્ધ દિશાના અંતરો ઋણ લેવામાં આવે છે। ત્યારબાદ પાંચમો મુદ્દો છે, મુખ્ય અક્ષને લંબરૂપે ઉપર તરફની ઊંચાઈ। મિત્રો અહીંયા વસ્તુની ઊંચાઈ જે છે, આ વસ્તુની ઊંચાઈ જેનો સંકેત અહીંયા લખેલો છે આપણે એચ, એ મુખ્ય અક્ષને લંબ ઉપર તરફની ઊંચાઈ છે, એટલે અહીંયા એચ ધન આવશે। અને મુખ્ય અક્ષની નીચે તરફની ઊંચાઈ તમે જોઈ શકો છો, પ્રતિબિંબની ઊંચાઈ એ મુખ્ય અક્ષના લંબ નીચે તરફ છે, તો અહીંયા એચ ડેશ માઇનસ આપે। એટલે આ રીતે જો એચ બરાબર 5 સેમી હોય તો એચ બરાબર આપણે +5 સેમી લખી શકીએ, અને એચ ડેશ છે એ 3 સેમી હોય તો એચ ડેશ બરાબર -3 સેમી લખાય। એટલે આ રીતે મુખ્ય અક્ષના લંબરૂપે નીચે તરફની ઊંચાઈઓ ઋણ લેવામાં આવે છે। તો મિત્રો ગોલીય અરીસાની જેમ જ ગોલીય લેન્સની જે કાર્તેશિયન સંજ્ઞા પદ્ધતિ છે એ આપણે લખી શકીએ। ત્યારબાદ લેન્સનું સૂત્ર એટલે શું? પાતળા અને નાના મુખવાળા લેન્સનું સૂત્ર લખો। તો પાતળા અને નાના મુખવાળા એટલે જેનું મુખ નાનું હોય અને લેન્સ પાતળો હોય, બહુ જાડો લેન્સ નથી લેવાનો, એ લેન્સ માટે વસ્તુ અંતર યુ, પ્રતિબિંબ અંતર વી અને કેન્દ્ર લંબાઈ એફ। વસ્તુ અંતર યુ, પ્રતિબિંબ અંતર વી અને કેન્દ્ર લંબાઈ એફ, આ ત્રણ વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રને લેન્સનું સૂત્ર કહે છે। અને અહીંયા પાતળા અને નાના મુખવાળા જે લેન્સ છે તો પાતળા અને નાના મુખવાળા લેન્સ માટે વસ્તુ અંતર યુ, પ્રતિબિંબ અંતર વી અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણને લેન્સનું સૂત્ર કહે છે। મિત્રો અહીંયા લેન્સના સૂત્રમાં થોડીક ભૂલ છે, હું અહીંયા લખી દઉં છું, એ તમે સુધારી લેજો। 1/v - 1/u = 1/f। ઉપર જે છે મિત્રો અરીસાનું સૂત્ર છે 1/, અહીંયા જે છાપેલું છે 1/u + 1/v = 1/f।
લેન્સનું સૂત્ર છે 1/v - 1/u બરાબર 1/f. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. હવે ત્યારબાદ ગોલીય લેન્સની મોટવણી માટેનું સૂત્ર m બરાબર v/u તારવું. મિત્રો યાદ રાખજો, ગોલીય અરીસા માટે મોટવણીનું સૂત્ર તો m બરાબર -v/u. અહીંયા m બરાબર v/u સૂત્ર છે. હવે અહીંયા મિત્રો આપણે આગળ એક વિડીયોની અંદર સમરૂપ ત્રિકોણો તમને સમજાવેલા છે. એ તમને યાદ હશે કે સમરૂપ ત્રિકોણ એટલે બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓના માપ સમાન હોય અને બાજુઓના ગુણોત્તર સમાન હોય, એટલે કે બાજુઓ સમપ્રમાણમાં હોય, તો એવા ત્રિકોણને સમરૂપ ત્રિકોણ કહેવાય. અહીંયા આકૃતિ બરાબર ધ્યાનમાં રાખજો. વસ્તુ છે 2f1 અથવા c2 થી જોડે દૂર રાખેલી છે, તો પ્રતિબિંબ આપણને f2 અને 2f2 ની વચ્ચે અથવા તો f2 અથવા f2 અને c2 ની વચ્ચે મળે છે. અહીંયા u છે એ વસ્તુ અંતર છે, v પ્રતિબિંબ અંતર છે, f કેન્દ્ર લંબાઈ છે, વસ્તુની ઊંચાઈ ab h છે, પ્રતિબિંબની ઊંચાઈ a b h છે. હવે ગોલીય લેન્સ વડે મળતા પ્રતિબિંબની મોટવણી. તો મિત્રો મોટવણીનું સૂત્ર છે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. એટલે અહીં આપણે લખી શકીએ m બરાબર h/h. આ પરિણામ 1. હવે અહીંયા ઉપરની આકૃતિ છે, આકૃતિ પરથી કહી શકીએ કે ત્રિકોણ ABO અને ત્રિકોણ A'B'O સમરૂપ છે. એ આપણે જોઈ લઈએ આકૃતિમાં. મિત્રો આ ત્રિકોણ ABO કાટકોણ ત્રિકોણ છે અને બીજો જે ત્રિકોણ છે A'B'O. મિત્રો આ કાટકોણ ત્રિકોણ છે, આ પણ કાટકોણ ત્રિકોણ છે. બંને સમરૂપ છે. મિત્રો સમરૂપ છે એનો મતલબ એમના અનુરૂપ ખૂણાઓ સમાન છે, અનુરૂપ બાજુના ગુણોત્તર સમાન છે. તો હવે અહીંયા આપણે બે ગુણોત્તર લેવાના છે, નીચે લખેલા છે પણ હું તમને સમજાવી દઉં છું. અહીંયા AB. મિત્રો ABO કાટકોણ ત્રિકોણ છે, એમાં AB ને આપણે વેધ ગણીએ તો AB, તો અહીંયા વેધ આવશે A', B', એટલે AB છેદમાં A', B' બરાબર. હવે લેવાનો છે પાયો, તો અહીંયા પાયો છે OB, અહીંયા આવશે પાયો OB'. તો બે ત્રિકોણ સમરૂપ છે એટલે એમના ખૂણાઓ સમાન છે. A અને A' ખૂણા સમાન છે, B અને B' સમાન છે, અને આ બંને ખૂણા પણ સમાન છે. એટલે આપણે ખૂણાની ચર્ચા નથી કરવાની, બાજુના ગુણોત્તર લેવાના છે. બાજુ કેવી રીતે લઈ શકાય? તો AB અને A', B' બંને વેધ છે, એટલે AB વેધ અને એના છેદમાં A', B' વેધ આવે. ત્યારબાદ અહીંયા OB પાયો છે અને અહીંયા OB' પાયો છે. હવે AB એટલે મિત્રો અહીંયા વસ્તુની ઊંચાઈ છે, જે આપણે વસ્તુની ઊંચાઈ છે h, પ્રતિબિંબની ઊંચાઈ h', પરંતુ પ્રતિબિંબ ઊંધું છે એટલે -h' આવશે બરાબર. અહીંયા વસ્તુની ઊંચાઈ OB એટલે વસ્તુ અંતર છે -u અને પ્રતિબિંબ અંતર એ ધન આવશે OB'(v). મિત્રો આ માઇનસ નિશાની h' ની આગળ છે એને સામે લઈ જઈએ તો h/h' બરાબર સામેનું પદ માઇનસ છે એ પણ પ્લસ થઈ જશે, એટલે h/h' બરાબર u/v આવશે. h/h' બરાબર u/v. તો મિત્રો h'/h બરાબર v/u થાય. આ પરિણામ મળશે 2. પરિણામ 1 હતું. પરિણામ 1 આવું હતું, m બરાબર h'/h. આ પરિણામ 1 હતું. મોટાવણીનું સૂત્ર પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા m બરાબર h'/h છે અને અહીંયા h'/h બરાબર v/u છે. તો આની પરથી આપણે લખી શકીએ
પરિણામ 2 ની કિંમત પરિણામ 1 માં મૂકીએ તો m બરાબર v/u। તો મિત્રો અમે તમને સમજાવી દીધું, પણ અહીંયા લખેલું છે જવાબ, તમે જોઈ લેશો। m બરાબર v/u આ લેન્સ માટે મોટમનું સૂત્ર થઈ ગયું। અહીં આપણે સમજી લઈએ। આગળ તમને સમજાવીએ એમ કે બે ત્રિકોણો છે ABO અને A'B'O સમરૂપ છે, એટલે AB/A'B' બરાબર OP/OB'। હવે AB એટલે વસ્તુની ઊંચાઈ જે h પ્લસ છે, ત્યારબાદ A'/B' પ્રતિબિંબની ઊંચાઈ એ માઇનસ આવશે, ત્યારબાદ વસ્તુ અંતર u માઇનસ આવશે, પ્રતિબિંબ અંતર v પ્લસ આવશે। હવે આ કિંમતો આપણે મૂકી દઈએ। આપણી પાસે સૂત્ર કયું હતું એ સમજાવી દઉં છું। AB/A'/B' બરાબર OB/OB'। મિત્રો AB' h/-h' બરાબર -u/v। મિત્રો માઇનસ નિશાની આપણે સામે લઈ જઈએ એટલે h/h' બરાબર u/v થાય। હવે આનો વ્યસ્ત કરી દઈએ એટલે h'/h બરાબર v/u। હવે આ કિંમત છે એ આપણે મોટવણીનું સૂત્ર છે m બરાબર h'/h, આ સૂત્ર છે મોટવણીનું, એમાં h'/hની જગ્યાએ મૂકી દઈએ v/u। તો મિત્રો એ મોટવણીનું સૂત્ર થઈ ગયું m બરાબર v/u, જે અહીંયા લખેલું છે। તો આ રીતે ગોલીય લેન્સ માટે મોટવણીનું સૂત્ર છે m બરાબર v/u। મિત્રો ત્યારબાદ આ પ્રકારનો છેલ્લો ટોપિક છે મુદ્દો લેન્સનો પાવર। લેન્સનો પાવર એટલે એની વ્યાખ્યા છે લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને। મિત્રો આ પણ અગત્યનો 3 ગુણનો પ્રશ્ન છે। 3 ગુણો આ પ્રશ્ન પૂછાઈ શકે। તેની વ્યાખ્યા છે લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહેવાય। આમ જોવા જઈએ તો મિત્રો લેન્સનો પાવર એટલે લેન્સની પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા, એ લેન્સની કેન્દ્ર લંબાઈ ઉપર આધાર રાખે છે। કેવી રીતે, તો હું તમને એક સરળ આકૃતિ દ્વારા અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું છું કે અહીંયા આ એક લેન્સ છે, આ લેન્સ ઉપર આપણે અહીંયા મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત કરીએ છીએ। તો મિત્રો આ કિરણો છે, લેન્સ તમે જોઈ શકો થોડો જાડો દેખાય છે, તો આ કિરણો છે વક્રીભવન પામી અહીંયા કેન્દ્રિત થાય છે। તો મિત્રો આ એનું મુખ્ય કેન્દ્ર આવશે F, અહીંયા વચ્ચે એનું ઓપ્ટિકલ સેન્ટર આવશે O। તો આ બંને વચ્ચેનું અંતર મિત્રો એની કેન્દ્ર લંબાઈ f કહેવાય છે। તો આપણે જોઈ શકીએ છીએ કે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો છે એનું વક્રીભવન વધુ થાય છે એટલે નજીકના ભાગમાં અહીંયા કેન્દ્રિત થાય છે। નજીક કેન્દ્રિત થાય છે એટલે કેન્દ્ર લંબાઈ નાની મળે છે। હવે મિત્રો આપણે બીજો એક પાતળો લેન્સ લઈને આ આકૃતિ સમજવાનો પ્રયત્ન કરીએ। આ એક પાતળો લેન્સ છે, એની મુખ્ય અક્ષ છે। હવે અહીંયા આપણે મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત કરીએ છીએ 2। આ બંને કિરણો લેન્સ વડે વક્રીભવન પામે છે અને અહીંયા થોડા દૂર કેન્દ્રિત થાય છે। તો અહીંયા એનું મુખ્ય કેન્દ્ર મળશે F, એનું ઓપ્ટિકલ સેન્ટર છે O, તો બંને વચ્ચેની કેન્દ્ર લંબાઈ મળશે F। તો આપણે જોઈ શકીએ છીએ કે પ્રકાશના કિરણો છે એનું વક્રીભવન ઓછું થાય છે એટલે દૂર કેન્દ્રિત થાય છે। તો આ કેન્દ્ર લંબાઈ અહીંયા આપણને વધુ મળે છે, અહીંયા કેન્દ્ર લંબાઈ ઓછી મળે છે। તો મિત્રો અહીંયા આપણે વક્રીભવન વધુ તો કેન્દ્ર લંબાઈ ઓછી, અને વક્રીભવન ઓછું તો કેન્દ્ર લંબાઈ વધુ।
અને વક્રીભવન વધુ એનો મતલબ એ વક્રીભવન વધુ એટલે એનો અર્થ એ થાય કે લેન્સની પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરવાની ક્ષમતા વધુ છે, એટલે ક્ષમતા વધુ તો કેન્દ્ર લંબાઈ ઓછી, કારણ કે વધુ વક્રીભવન કરે છે એટલે પ્રકાશના કિરણો નજીક કેન્દ્રિત થાય છે, એટલે ક્ષમતા વધુ તો કેન્દ્ર લંબાઈ ઓછી. અહીંયા ક્ષમતા ઓછી, પ્રકાશનું ઓછું વક્રીભવન થાય છે એટલે અહીંયા ક્ષમતા ઓછી છે, ક્ષમતા ઓછી તો કેન્દ્ર લંબાઈ વધુ. એટલે આનો અર્થ એ થયો ક્ષમતા છે એ ક્ષમતાને જ આપણે પાવર કહીએ છીએ. લેન્સની પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા એ પાવર છે. એટલે પાવર ઓછો ત્યારે ક્ષમતા ઓછી ત્યારે પાવર વધુ છે, અને ક્ષમતા વધુ ત્યારે પાવર, ક્ષમતા વધુ એટલે પાવર વધુ ત્યારે કેન્દ્ર લંબાઈ ઓછી. તો આના આધારે આપણે મિત્રો કહી શકીએ કે ક્ષમતા વધુ હોય તો એનો પાવર વધુ છે, ક્ષમતા એટલે પાવર છે, પાવર વધુ તો કેન્દ્ર લંબાઈ ઓછી, અને અહીંયા પાવર ઓછો તો કેન્દ્ર લંબાઈ વધુ. એટલે ક્ષમતા એટલે કે પાવર અને કેન્દ્ર લંબાઈ એકબીજાના વ્યસ્ત છે. એટલે આની પરથી એની વ્યાખ્યા છે કે લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્ત અને લેન્સનો પાવર કહેવાય. અને લેન્સની પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા તેની કેન્દ્ર લંબાઈ પર આધાર રાખે છે. આપણે જોઈ લીધું. જેમ કેન્દ્ર લંબાઈ ઓછી તેમ પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા વધારે. કેન્દ્ર લંબાઈ ઓછી એમ ક્ષમતા વધારે. તો આ રીતે લેન્સની પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા લેન્સના પાવર સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. તેથી જ લેન્સના પાવરની વ્યાખ્યા તેની કેન્દ્ર લંબાઈના વ્યસ્ત વડે આપવામાં આવે છે. હવે મિત્રો એનો પાવરનો સંકેત છે P અને કેન્દ્ર લંબાઈનો સંકેત છે F. એટલે પાવરનું સૂત્ર થાય 1/f. આવું પણ લખી શકીએ આપણે પાવર બરાબર 1/, કેન્દ્ર લંબાઈ. એટલે આ રીતે પાવર છે એ કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત છે. એટલે સૂત્ર થાય, આ ખાસ સૂત્ર યાદ રાખવાનું છે. આના આધારે ટૂંકા પ્રશ્નો પૂછાતા હોય છે. P બરાબર 1/f. હવે મિત્રો આ કેન્દ્ર લંબાઈ છે એનો એકમ છે મીટર. તો પાવરનો એકમ થાય મીટરને ઉપર લઈ જઈએ આપણે, એટલે મીટરની -1 જેને મિત્રો ડાયોપ્ટર તરીકે ઓળખવામાં આવે છે. લેન્સનો પાવર એટલે મીટરની -1, કારણ કે કેન્દ્ર લંબાઈનો જે એકમ છે એનો વ્યસ્ત આવે. કેન્દ્ર લંબાઈનો એકમ છે મીટર, તો એનો વ્યસ્ત થાય મીટરની -1, અને મીટરની -1 છે એને ડાયોપ્ટર તરીકે ઓળખવામાં આવે છે, જેનો સંકેત છે D. કેન્દ્ર લંબાઈ F મીટરમાં હોય તો 1 ડાયોપ્ટર બરાબર 1 મીટરની -1 લખાય. એટલે આનો અર્થ એ થાય કે 1 ડાયોપ્ટર એટલે એનો અર્થ એ થાય 1 કેન્દ્ર લંબાઈવાળા 1 મીટર કેન્દ્ર લંબાઈવાળા લેન્સનો પાવર. 1 ડાયોપ્ટરનો મતલબ જે લેન્સની કેન્દ્ર લંબાઈ 1 મીટર હોય એવા લેન્સનો પાવર. હવે આપણે જોઈએ કે એમ બહિર્ગોળ લેન્સનો પાવર ધન હોય, કારણ કે એની કેન્દ્ર લંબાઈ ધન હોય છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન હોય એટલે એનો પાવર ધન હોય. જ્યારે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ હોય એટલે એનો પાવર પણ ઋણ હોય છે. હવે ઓપ્ટિશિયન અથવા આંખના ડૉક્ટર જ્યારે આપણે આંખો નંબર ચેક કરાવવા જઈએ, આંખો ચેક કરાવવા જઈએ, ત્યારે આપણને તપાસી અને પ્રિસ્ક્રિપ્શનમાં જે આંકડા લખી આપે છે એ હકીકતમાં આંખના જેને આપણે નંબર કહીએ છીએ, હકીકતમાં શું છે, આપણે આપણી આંખની ખામી દૂર કરવા માટે, એટલે કે નજીકની કે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકીએ એ માટે કેટલા પાવરના લેન્સની જરૂર પડશે એ લેન્સનો પાવર લખે છે મિત્રો. આંખના નંબર નથી લખતા, પણ આપણે નંબર કહીએ છીએ કે આટલા નંબર છે. હકીકતમાં આંખના નંબર હોતા નથી, આંખમાં ખામી હોય છે. અને એ ખામી નિવારવા માટે ડૉક્ટર આપણને જે પાવરવાળા લેન્સના ચશ્મા પહેરવાનું કહે છે એ પાવર પ્રિસ્ક્રિપ્શનમાં લખી આપે, જેને આપણે આંખના નંબર કહીએ છીએ. અહીંયા ઉદાહરણ દ્વારા જોઈએ કે બે ચશ્માના કાચ છે
એનો પાવર 2 ડાયોપ્ટર છે, મતલબ આપણને કીધું 2 નંબર છે, એનો અર્થ એ થાય કે આપણે પાવર છે આપણી પાસે તો આપણે કેન્દ્ર લંબાઈ શોધી શકીએ. F બરાબર 1/p એટલે 1/2 0.5 મીટર કેન્દ્ર લંબાઈ. એટલે ડૉક્ટર જ્યારે આપણને 2 ડાયોપ્ટર મીટર લખી આપે એટલે એનો અર્થ એ થાય કે આપણે જે ચશ્મા જે લેન્સના ચશ્મા પહેરવાના છે એ લેન્સનો પાવર 0.5 મીટર કેન્દ્ર લંબાઈ છે. હવે જો લેન્સનો પાવર છે એ -2.5 ડાયોપ્ટર એટલે -2.5 ડાયોપ્ટર હોય તો F બરાબર 1/p 1/-2.5 એટલે -0.4. તો -0.4 એટલે મતલબ અહીંયા પાવર ઋણ મળે છે. પાવર ઋણ મળે છે એટલે મિત્રો એ અંતર્ગોળ લેન્સ હોય. ઉપરના પહેલા ઉદાહરણમાં પાવર ધન હતો તો પાવર ધન હોય એટલે બહિર્ગોળ લેન્સ હોય. અહીંયા પાવર ઋણ છે એટલે આ અંતર્ગોળ લેન્સ છે. તો આનો અર્થ એ થયો કે જ્યારે પાવર ધન લખેલો હોય ત્યારે આપણે સમજવાનું કે બહિર્ગોળ લેન્સ છે અને પાવર ઋણ હોય એનો અર્થ અંતર્ગોળ લેન્સ છે. લેન્સનો પાવર માપવા માટે જે સાધન વપરાય છે એને ડાયોપ્ટર મીટર તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ લેન્સના પાવરની ટૂંક નોંધ અહીંયા પૂરી થઈ. ત્યારબાદ કેટલાક આગળ જે આપણે બની ગયા એમાંથી જ કેટલાક અગત્યના પ્રશ્નો છે. એમાં ખાસ કરીને તફાવત છે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. તો અંતર્ગોળ અરીસો એટલે જેની અંદરની સપાટી પરાવર્તક હોય, બહિર્ગોળ સપાટી જેની બહારની સપાટી પરાવર્તક હોય. અંતર્ગોળ અરીસામાં 2 પ્રકારના પ્રતિબિંબ મળે, વાસ્તવિક અને આભાસી, જ્યારે બહિર્ગોળ અરીસામાં માત્ર આભાસી પ્રતિબિંબ મળે. હવે અંતર્ગોળ અરીસા વડે મળતું જે આભાસી પ્રતિબિંબ છે એ હંમેશા વસ્તુ કરતાં મોટું હોય, જ્યારે બહિર્ગોળ અરીસામાં મળતું આભાસી પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું હોય. અંતર્ગોળ અરીસાનો ઉપયોગ ટોર્ચ, વાહનોની હેડલાઇટ, સર્ચ લાઇટ, સૂર્ય કુકર વગેરે જેવા સાધનોમાં રોજિંદા જીવનમાં થાય છે, જ્યારે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોના સાઇડ ગ્લાસ એટલે સાઇડ મિરર એના તરીકે એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સ મધ્ય ભાગમાં જાડો કિનારીથી પાતળો હોય, અંતર્ગોળ લેન્સ મધ્ય ભાગમાં પાતળો કિનારીથી જાડો હોય. બહિર્ગોળ લેન્સ સમાંતર કિરણોને કેન્દ્રિત કરે છે તેથી તે અભિસારી લેન્સ છે, જ્યારે અંતર્ગોળ લેન્સ સમાંતર કિરણોને વિકેન્દ્રિત કરે છે એટલે અપસારી લેન્સ છે. બહિર્ગોળ લેન્સમાં વાસ્તવિક અને આભાસી બંને પ્રકારના પ્રતિબિંબ મળે છે. અંતર્ગોળ લેન્સમાં માત્ર આભાસી પ્રતિબિંબ મળે. બહિર્ગોળ લેન્સ વડે મળતું આભાસી પ્રતિબિંબ વસ્તુ કરતાં કદમાં મોટું હોય છે. અંતર્ગોળ લેન્સમાં મળતું પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું હોય છે. ત્યારબાદ વાહનોની હેડલાઇટ, ટોર્ચ અને સર્ચ લાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે. એનું કારણ એ છે કે આ બધા સાધનો છે વાહનોની હેડલાઇટ, ટોર્ચ, સર્ચ લાઇટ એમાં પ્રકાશનું જે ઉદ્ગમ સ્થાન એટલે કે અંદર જે નાનો બલ્બ હોય છે એને અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર રાખવામાં આવે છે. હવે મિત્રો આનો સિદ્ધાંત તમને સમજાવી દઉં એક સાદી આકૃતિ દ્વારા. મિત્રો એક સાદી ટોર્ચ છે એવું સમજી લઈએ આપણે. હવે આની અંદર પ્રકાશનું ઉદ્ગમ સ્થાન એટલે કે બલ્બ, આ બલ્બ છે. હવે આ બલ્બ છે એ મિત્રો અહીંયા મુખ્ય કેન્દ્ર પર હોય છે. ખાસ યાદ રાખજો, અરીસાના મુખ્ય કેન્દ્ર પર બલ્બ હોય. હવે જ્યારે આપણે બલ્બને ચાલુ કરીએ છીએ, ટોર્ચ ચાલુ કરીએ ત્યારે એમાંથી નીકળતા જે પ્રકાશના કિરણો છે એ મિત્રો અંદર જે ટોર્ચની અંદર જે અંતર્ગોળ આકારની વાડકી જેવી રચના હોય છે એ અરીસો છે, અંતર્ગોળ અરીસો. તો આ બલ્બમાંથી આવા ઘણા બધા પ્રકાશના કિરણો છે એ અંતર્ગોળ આકારનો જે અરીસો છે, વાટકી જેવી રચના છે એની ઉપર આપાત થાય છે. મિત્રો જ્યારે મુખ્ય કેન્દ્રમાંથી પ્રકાશનું કિરણ આપાત થાય ત્યારે આપણે ભણી ગયા હતા કે પરાવર્તન પામી અને મુખ્ય અક્ષને સમાંતર પાછું ફરે છે. એટલે આ પ્રકાશના કિરણો છે એ મિત્રો આ રીતે દૂર ફેંકાય છે. એટલે તમે સમજી ગયા છો આ બધા મુખ્ય કેન્દ્રમાંથી અરીસાની જે વક્ર સપાટી છે એની ઉપર પ્રકાશના કિરણો આપાત થાય છે અને બધા પરાવર્તન પામી અને આ બાજુ દૂર સુધી ફેલાય છે. એટલે એના કારણે અહીંયા પ્રકાશના ઉદ્ગમમાંથી નીકળતા પ્રકાશના કિરણો અંતર્ગોળ અરીસો છે જે અરીસાના મુખ્ય કેન્દ્ર પરથી આપાત થતા હોય છે. એટલે એ અરીસા વડે પરાવર્તન પામી અને સમાંતર કિરણ જૂથ સ્વરૂપે
દૂર દૂર સુધી ફેલાય છે અને એના કારણે દૂર સુધીનો માર્ગ છે એ આપણને પ્રકાશિત દેખાય. આ પ્રકાશ જેટલા સુધી દૂર ફેંકાશે એટલા સુધીનો આપણને માર્ગ છે એ પ્રકાશિત દેખાશે. એટલે આ રીતે આ જે સિદ્ધાંત છે એના આધારે હેડલાઇટ છે, ટોર્ચ, સર્ચ લાઇટ વગેરે કાર્ય કરે છે. તો મિત્રો હવે અહીંયા પ્રકરણ પૂરું થયું. તો બધા પ્રશ્નોના જવાબ બરાબર સારી રીતે લખી દેવાના છે.